શ્રીમદ્ ભગવદ્ ગીતાનું 8મું અધ્યાય અક્ષર બ્રહ્મયોગ શરૂ। અર્જુન બોલ્યો, હે પુરુષોત્તમ, બ્રહ્મ શું છે? આધ્યાત્મક શું છે? કર્મ શું છે? અધિભૂત કોને કહે છે અને અધિદેવ કોને કહે છે? હે મહાસુદન, અધિયજ્ઞ કોણ છે? તે આ શરીરમાં કેવી રીતે રહે છે તથા સંયમી મનુષ્ય મરણ સમયે આપને કેવી રીતે જાણે છે? જે સર્વોત્તમ અવિનાશી છે તે બ્રહ્મ છે। સર્વ પ્રાણીઓમાં સમાન સ્વરૂપે રહેલો પોતાનો ભાવ આધ્યાત્મક કહેવાય છે તથા બધા ભૂતોના જુદા જુદા ભાવો ઉત્પન્ન કરનારી જે ક્રિયા છે તે કર્મ નામથી કહેવાય છે। ઉત્પત્તિ અને વિનાશવાળા બધા પદાર્થો અધિભૂત કહેવાય છે। તેમાં રહેલ જીવ સ્વરૂપ અધિદેવ છે અને એ સર્વ જીવોમાં હું જ અધિયજ્ઞ છું। જે પુરુષ અંતકાળમાં પણ મારું સ્મરણ કરતો શરીર છોડીને જાય છે તે મારા સ્વરૂપને પ્રાપ્ત થાય છે, તેમાં સંશય નથી। અર્જુન, મનુષ્ય અંતકાળમાં જે ભાવનું સ્મરણ કરતો શરીરનો ત્યાગ કરે છે તે ભાવને પ્રાપ્ત કરે છે, કારણ કે તે સદાય તે ભાવમાં તન્મય થયેલો હોય છે। વળી એવો નિયમ છે કે મનુષ્ય પોતાના જીવનમાં જે ભાવનું અધિક ચિંતન કરે છે તેની અંતકાળમાં ઘણે ભાગે તેનું જ સ્મરણ થાય છે અને અંતકાળના સ્મરણ અનુસાર જ તેની ગતિ થાય છે। માટે અર્જુન, તું સર્વકાળે મારું સ્મરણ કરતો યુદ્ધ કર। આ પ્રમાણે મારામાં અર્પણ કરેલ મન બુદ્ધિવાળો તું નિસંદેહ મને જ પ્રાપ્ત થઈશ। હે પાર્થ, બીજા પદાર્થોમાં ન પડતા અભ્યાસથી વશ કરેલા ચિત્ત વડે પરમ પ્રકાશ સ્વરૂપ પરમેશ્વરનું ચિંતન કરતો મનુષ્ય તેને પ્રાપ્ત કરે છે। જે પુરુષ સર્વજ્ઞ, અનાદિ, સર્વનો નિત્ય, સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ, સર્વનું ધારણ પોષણ કરનાર, અચિંત્ય સ્વરૂપ, સૂર્ય સમાન નિત્ય પ્રકાશ સ્વરૂપ અને અવિદ્યાથી પર એવા પરમાત્માનું સ્મરણ કરે છે તે ભક્તિયુક્ત પુરુષ અંતકાળમાં પણ યોગના અભ્યાસ વડે ભ્રુકુટીની વચ્ચે પ્રાણો સ્થાપિત કરીને મનની સ્થિરતા દ્વારા તે પરમ દિવ્ય પુરુષને પ્રાપ્ત થાય છે। હવે હું તને જે અક્ષરપદને વેદજ્ઞો જાણે છે, વીતરાગ યોગીઓ જેમાં એકરૂપ બને છે, જેને જાણવા સાધકો શુદ્ધ આચરણથી વર્તે છે, તે પરમ પથને ટૂંકમાં કહીશ। બધી ઇન્દ્રિયોને સંયમિત કરીને, મનને હૃદયમાં સ્થિર કરીને, પ્રાણને બે ભ્રમરની મધ્યમાં સ્થિર કરીને તથા બાહ્ય વિષયોને યોગ ધારણામાં સ્થિર કરી ઓમ આ પ્રમાણે બ્રહ્મવાચક એક અક્ષરનો ઉચ્ચાર કરતો, ઓમના અર્થરૂપ નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરતો જે મનુષ્ય શરીરનો ત્યાગ કરે છે તે પરમ ગતિને પામે છે। હે અર્જુન, બીજી ક્યાંય ચિત્ત લગાડ્યા વગર જે હંમેશા સતત મારું સ્મરણ કરે છે તેવો મારામાં ચિત્તવાળો યોગીને હું સુલભ છું। યોગની પરમ સિદ્ધિને પ્રાપ્ત થયેલા મહાત્મા પુરુષો મને પ્રાપ્ત થયા પછી દુઃખદાયક નાશવંત સંસારમાં ફરીથી પડતા નથી। હે અર્જુન, બ્રહ્માલોક સુધીમાં બધા લોકોમાં જવાથી પાછું ફરવું પડે છે અને મને પ્રાપ્ત થતાં ફરી જન્મ લેવો પડતો નથી, કારણ કે હું કાળથી પર છું અને બ્રહ્મા વગેરે લોકો કાળથી મર્યાદિત હોવાથી અનિત્ય છે। સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કળયુગના 1000 યુગનો બ્રહ્માનો એક દિવસ થાય છે અને તેટલા જ વખતની રાત્રિ થાય છે। એમ જાણનાર પુરુષો કાળના તત્વને જાણે છે। સંપૂર્ણ સરાચર પ્રાણીઓ અને 5 મહાભૂતો બ્રહ્માનો દિવસ શરૂ થતાં અવ્યક્તમાંથી વ્યક્ત બને છે અને રાત્રિ થતાં અવ્યક્ત નામના તત્વમાં લીન થઈ જાય છે। આ બધો પ્રકૃતિનો વશ રહેલો ભૂત સમુદાય બ્રહ્માના દિવસ અને રાત્રિના આરંભમાં ઉત્પન્ન થઈ લય પામ્યા કરે છે, પરંતુ આ વ્યક્તથી પર જે સનાતન અવ્યક્ત ભાવ છે તે બધા ભૂતોમાં રહેલો હોવા છતાં બધા ભૂતો નાશ પામતા તેનો નાશ થતો નથી। તે અવ્યક્ત ભાવને અક્ષર એ પ્રમાણે કહે છે, તે સર્વશ્રેષ્ઠ ગતિ છે।
તે મારું પરમ ધામ છે. તેને પ્રાપ્ત કરીને મનુષ્ય પાછું ફરતો નથી. હે પાર્થ, પરમાત્મા બધા ભૂતો રહેલા છે અને આ બધું જગત તેનાથી પરિપૂર્ણ છે. તે સનાતન અવ્યક્ત પુરુષ તો અનન્ય ભક્તિથી જ પ્રાપ્ત થઈ શકે છે. હે અર્જુન, જે કાળમાં શરીર છોડીને ગયેલા યોગીઓ પાછા ફરતા નથી અને જન્મ મરણના ચક્રથી છૂટી જાય છે, અને જે કાળમાં શરીર છોડીને ગયેલા લોકોને સંસારમાં પાછું ફરવું પડે છે, તે કાળને હું કહું છું. જે કાળમાં મનુષ્યના મનમાં સ્થૂળ પદાર્થોની કામના રહી ન હોય અને તેમનાથી પર ઉતર જવાની ભાવના હોય, તેમજ વાદળોથી રહિત 6 મહિના, શુદ્ધ દિવસ જેવી તથા ધુમાડા રહિત અગ્નિ જેવી આત્મપ્રકાશવાળી નિર્મળતા પ્રાપ્ત થઈ હોય, ત્યારે શરીરનો ત્યાગ કરનાર તે બ્રહ્મજ્ઞાની બ્રહ્મભાવને પ્રાપ્ત થાય છે. અને જે કાળે મનુષ્યમાં સકામ પ્રવૃત્તિ તે વલણ હોય, કામનાઓનો ધુમાડો તથા અજ્ઞાન અંધકારની રાત્રિ હોય, વાદળોવાળા 6 મહિના જેવું મન સંશયગ્રસ્ત હોય, ત્યારે ચંદ્રમા સમાન પર પ્રકાશિત વિષયોમાં અંજાયેલો અપૂર્ણ કામનાવાળો યોગી સ્વપ્રકાશને પ્રાપ્ત કરતા મરણ પછી કામનાઓને લઈને પાછો ફરે છે. જગતમાં શુકલ અને કૃષ્ણ ગતિ એ સર્વદા ચાલુ રહેનારી મનાયેલી છે. એક ગતિ દ્વારા મનુષ્ય જન્મ મરણથી મુક્ત થાય છે અને બીજી દ્વારા તેના ચક્કરમાં પડે છે. હે પાર્થ, આ પ્રમાણે આ બંને ગતિ જાણતો હોય યોગી મોહ નથી પામતો. માટે અર્જુન, તું સર્વકાળમાં સમબુદ્ધિ રૂપ યોગવાળો થા. આ રહસ્ય જાણનાર યોગી વિદ્યા, ધ્યાનથી, તપથી, યજ્ઞથી, દાન વગેરેથી પ્રાપ્ત થનારા જે પુણ્ય ફળો દર્શાવવામાં આવ્યા છે, તે સર્વને ઓળંગી જઈ પરમ પદને પ્રાપ્ત થાય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 8મો અધ્યાય સમાપ્ત.